નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરમાં પરમાણુય વર્ણપટ અને હાઇડ્રોજન રેખા વર્ણપટ વિશે આપણે થોડુંક ડિટેલમાં શીખીએ। આપણે પહેલો ટોપિક છે પરમાણુય વર્ણપટ, તો તે શીખીએ। વર્ણપટ એટલે શું થશે? વર્ણપટ એટલે તરંગ લંબાઈ અને આવૃત્તિનો સમૂહ, એને કહેવામાં આવે છે વર્ણપટ। તો આપણે 9મા 10મા ધોરણમાં પણ આ વર્ણપટ વિશે થોડુંક શીખ્યા હતા। તો શું હતું કે જ્યારે પ્રિઝમમાંથી કોઈ સફેદ પ્રકાશને પસાર કરવામાં આવે છે તો એનું 7 રંગોમાં શું થાય છે? વિભાજન થાય છે। કયા કયા 7 રંગો? તો જાન, ની, વા, લી, પી, ના, રા, આ 7 રંગોમાં એનું શું થશે? વિભાજન થશે। હવે તમે જોઈ શકો કે આ 7 રંગો છે એ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવે છે। શું ધરાવે છે? અલગ અલગ તરંગ લંબાઈ ધરાવે છે। એમાં રાતો કલર એટલે લાલ કલર છે, એની તરંગ લંબાઈ ખૂબ જ વધુ છે। શું છે? ખૂબ જ વધુ હોવાથી એનું ઓછું બેન્ડિંગ થાય છે। એટલે બેન્ડિંગ એટલે શું થાય છે? એ ઓછા અંશે વળે છે। રાતા રંગની તરંગ લંબાઈ ખૂબ જ વધુ છે અને જાંબલી રંગની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી છે, એટલે એનું શું થશે? વધારે બેન્ડિંગ થશે। આ પ્રકારે તમને જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો રંગ તમને જોવા મળે અને બધા રંગો છે એક સાથે જોડાયેલા છે। એક પણ રંગ એકબીજાથી જુદો નથી, એક સાથે જોવા મળે છે। તો આ એક વર્ણપટનું સર્જન કરે છે। આને સતત વર્ણપટ પણ કહેવામાં આવે છે। કયો વર્ણપટ? સતત વર્ણપટ। અને આમાં પ્રકાશનું કિરણ છે એ વિકિરણ સ્વરૂપે કામ કરે છે, એને વિકિરણ પણ આપણે કહી શકીએ છીએ। હવે આપણે જોવાનું છે પરમાણુય વર્ણપટ। આ તો આપણે પ્રિઝમીય વર્ણપટ જોયું, બરોબર? પ્રિઝમમાંથી બનતું વર્ણપટ હતું। હવે આપણે જોવાનું છે પરમાણુય વર્ણપટ, કે પરમાણુમાંથી કેવી રીતે બને છે આ વર્ણપટ। તો જુઓ કે આપણી પાસે એક પરમાણુ છે, એને આપણે બહારથી શું આપીએ છીએ? ઉર્જા, બહારથી એક વિકિરણ આમાંથી આપણે પસાર કરીએ છીએ। તો શું થાય છે કે જે પરમાણુમાં અંદરના સ્તરે રહેલો ઇલેક્ટ્રોન છે એ બહારથી જે આ વિકિરણ આવે છે એમાં થોડી ઉર્જા હશે, એ ઉર્જાને શું કરશે? શોષી લેશે। જે ઉર્જા શોષી લેશે તો નીચલા સ્તરમાંથી તે ઉત્સર્જિત થઈ ઉપલા સ્તરમાં પહોંચશે। ક્યાં પહોંચશે? ઉપલા સ્તરમાં। પણ જ્યારે ઉત્સર્જિત થઈ ઉપલા સ્તરમાં પહોંચે છે ત્યારે એ શું હોય છે? અનસ્ટેબલ હોય છે, બરોબર? ત્યાં સ્થિર રહી શકતો નથી, ત્યાં એને ફાવશે જ નહીં, કારણ કે એ શું છે? નીચલા સ્તરનો ઇલેક્ટ્રોન છે। તો ઉપલા સ્તરમાં એનર્જી લઈને પહોંચી તો ગયો, હવે શું કરે છે? પાછું સ્થિર થવા માટે તે પાછો નીચલા સ્તરમાં આવે છે। હવે જ્યાં ઉર્જા લઈને ગયો હતો, હવે તે ઉર્જાને શું કરશે? અહીંયાથી મુક્ત કરશે, એ વિકિરણને મુક્ત કરશે। ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવશે ત્યારે વિકિરણને મુક્ત કરશે। અને જે આ વિકિરણ મુક્ત થાય છે, આમાં જેમ વિકિરણ મુક્ત થતા હતા એવી રીતે આમાં પણ વિકિરણ મુક્ત થશે। ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન આવશે ત્યારે વિકિરણ મુક્ત થશે। તો એમાંથી આપણે વર્ણપટ બનાવવામાં આવે છે। આ વિકિરણનો આપણે શું બનાવીએ છીએ? વર્ણપટ બનાવીએ છીએ। અને જે વર્ણપટ મળે છે એને જ કહેવાય છે પરમાણુય વર્ણપટ, કારણ કે આપણે શેમાંથી મળે છે? પરમાણુમાંથી મળે છે। આને આપણે થોડુંક ડિટેલમાં હવે શીખવાનું છે। હવે જોવાનું છે તેના બે પ્રકાર છે, એક ઉત્સર્જન વર્ણપટ અને બીજું છે અવશોષણ વર્ણપટ। ઉત્સર્જન અને અવશોષણ એટલે શું થાય સમજીએ કે આપણી પાસે એક પરમાણુ છે, એને આપણે શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ। જ્યારે કોઈ પણ વસ્તુ અથવા તો લોખંડને ગરમ કરો તો એ આપણે પાછલા લેક્ચરમાં જોયું હતું કે લોખંડને ગરમ કરો તો લાલ કલર થશે, પછી સફેદ થશે, પછી બ્લુ થશે। તો એની આવૃત્તિ શું થાય છે? વધે છે, આવૃત્તિ બદલાય છે અને તરંગ લંબાઈ પણ એની શું થશે? સાથે સાથે બદલાશે। તો જ્યારે પણ આપણે લોખંડ અથવા તો જે પદાર્થ છે એને આપણે ગરમ કરીએ તો એ શું કરે છે? તરંગ લંબાઈ અને આવૃત્તિનું ઉત્સર્જન કરે છે। શું કરશે? તરંગ લંબાઈ અને અલગ અલગ આવૃત્તિનું ઉત્સર્જન કરે છે। હવે જે ઉત્સર્જિત થઈ જાય, બરોબર, એને કહેવાય ઉત્સર્જન વર્ણપટ। જ્યારે ઉત્સર્જનથી આપણે જે વર્ણપટ મળે છે, એટલે આપણે જોયું કે આપણે પાસે એક એટમ છે, બરોબર, એક પરમાણુ છે, એને આપણે ઉર્જા આપીએ તો એ નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય છે, નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય છે। અને જે આપણે વર્ણપટ મળે છે એને કહેવાય છે ઉત્સર્જન વર્ણપટ। કેવો કહેવાય છે? ઉત્સર્જન વર્ણપટ। નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય અને જે વર્ણપટ મળે એને કહેવાય ઉત્સર્જન વર્ણપટ। હવે અવશોષણ વર્ણપટ એનાથી ઉલટું,
કે જ્યારે ઉર્જા આપેલી હોય, ઇલેક્ટ્રોને ઉર્જા મેળવીને ઉપલા સ્તરમાં ગયો હોય અને એ ઉર્જાને મુક્ત કરી, બરોબર, એ ઉર્જાને વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપે મુક્ત કરીને નીચલા સ્તરમાં આવે. જ્યારે નીચલા સ્તરમાં આવે છે ત્યારે શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે અને એના ઉપરથી આપણે શું મળે છે? અવશોષણ વર્ણપટ મળે છે. એ વર્ણપટને કહેવાય છે અવશોષણ વર્ણપટ, બરોબર. ઉર્જા મુક્ત કરીને જે વર્ણપટ આપણે મેળવવામાં આવે છે એને કહેવાય છે અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન એટલે ઉષ્મા શોષીને જે વર્ણપટ આપણે મેળવવામાં આવે ને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને અવશોષણ વર્ણપટ કે ઉર્જાને મુક્ત કરે છે અને જે વર્ણપટ મેળવવામાં આવે છે એને કહેવાય છે અવશોષણ વર્ણપટ. હવે જે આપણે આ વર્ણપટ મળે છે, બરોબર, એ કેવો મળે છે? રેખામાં મળે છે, બરોબર. જે તમે જોવો છો એ રેખામાં આપણે જોવા મળતો હોય છે, એને કહેવાય છે રેખા વર્ણપટ. અને જે સાધન વડે આપણે વર્ણપટ બનાવીએ છીએ એને કહેવાય છે સ્પેક્ટ્રોસ્કોપી, બરોબર. સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે આ બધા વર્ણપટો છે મેળવી શકીએ છીએ. અને જ્યાં તમને રેખા દેખાય છે જે બ્લેક કલરની છે, એ જ્યારે ઉત્સર્જન વર્ણપટ મળશે ત્યારે તમને બ્લેક કલરની રેખા જોવા મળશે. તો એનું કારણ શું છે? જે આ બ્લેક રેખાઓ છે એ એનર્જીને શોષે છે, એટલે એ એનર્જી તમને અહીંયા દેખાશે નહીં. જે એટલે બ્લેક કલરના જે પણ રેખા દેખાય છે એ શું છે? શોષેલી એનર્જી. જે પણ આપણે ઉર્જા આપેલી છે એમાંથી શોષેલી એનર્જી છે એ આમાં જોવામાં આવશે. હવે જોઈએ રેખા વર્ણપટના ઉપયોગો. તો રેખા વર્ણપટનો સૌપ્રથમ ઉપયોગ આપણે જણાવ્યો હતો રોબર્ટ બન્સને. રોબર્ટ બન્સન નામના વૈજ્ઞાનિકે આપણે રેખા વર્ણપટના ઉપયોગ વિશે જણાવ્યું હતું. તો તેણે એ જણાવ્યું કે રેખા વર્ણપટ છે એ દરેક તત્વના અલગ અલગ મળે છે. જેમ આપણી ફિંગરપ્રિન્ટ્સ હોય છે, બરોબર, બધા લોકોની ફિંગરપ્રિન્ટ્સ અલગ અલગ હોય છે, એમ દરેક તત્વના રેખા વર્ણપટ અલગ અલગ હોય છે. એટલે એને આપણે રેખા વર્ણપટ જોઈને આપણે ઓળખી શકીએ કે આ તત્વ હાઇડ્રોજન જ છે, આ હિલિયમ જ છે ને આ ઓક્સિજન જ છે. તો દરેક તત્વની ફિંગરપ્રિન્ટ્સ એટલે રેખા વર્ણપટ એમ માની શકીએ. અને હજી એક વાત કે જે સૂર્યમાંથી નીકળતા વિકિરણો છે એમાં હિલિયમ રહેલો છે, કે સૂર્યનું સ્તર છે એ હિલિયમ વાયુનો બનેલો છે. એ કેમ ખબર પડે? એ પણ આના મદદથી આપણે જાણી શક્યા કે જે સૂર્યમાંથી નીકળેલા વિકિરણો છે એ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે દાખલ કરીને જોયું તો એમાં હિલિયમ જેવા સ્પેક્ટ્રમ મળતા હતા, હિલિયમ જેવો વર્ણપટ આપણે જોવા મળતો હતો. તો કેની મદદથી જોવા મળ્યું છે? તો રેખા વર્ણપટની મદદથી. હવે બીજા કયા કયા વાયુઓ છે, તત્વો છે એ આની મદદથી શોધવામાં આવેલા છે? તો જોઈએ કે રૂબિડિયમ છે, સીઝિયમ છે, થોરિયમ છે, ઇન્ડિયમ, સ્કેન્ડિયમ અને ગેલિયમ. આ તત્વો પણ રેખા વર્ણપટની મદદથી શોધવામાં આવેલ છે. તો ચાલો હવે આપણે શીખીએ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. તો વર્ણપટ શું છે, કેવી રીતે બને છે, એ બધી માહિતી તમને મેં આપી દીધી છે. તો હવે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ, કે હાઇડ્રોજન છે એમાંથી કોઈ પણ આપણે વિકિરણ પસાર કરીએ તો એ શું કરશે? એના ઇલેક્ટ્રોન હશે ઉર્જાનું શોષણ કરશે અને ઉપલા સ્તરમાં પહોંચશે. ઉપલા સ્તરમાં સ્ટેબલ નહીં હોય તો પાછલા નીચલા સ્તરમાં આવી જશે. જ્યારે નીચલા સ્તરમાં આવશે ત્યારે એ વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. એટલે વિકિરણને તે ઉર્જા મુક્ત કરશે અને જે એમાંથી આપણે વર્ણપટ બનાવવામાં આવે છે એ હશે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. તો હવે જે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ બને છે એમાં અલગ અલગ તમને શ્રેણી જોવા મળશે, બરોબર. એમાં એક છે આપણી બામર શ્રેણી, જે બામર નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી. અને એક એવી શ્રેણી છે જે દ્રશ્યમાન છે, જેને આપણે જોઈ શકીએ છીએ. તો બામરે શું કર્યું કે બામરે જે ગણિતના ઘણા બધા ફોર્મ્યુલાઝ હતા, સમીકરણ હતા અને પ્રયોગો હતા એ બધું અવલોકન કરી એક સૂત્ર આપ્યું. આ એક સમ ગુણોત્તરનું સૂત્ર છે, તમે જોઈ શકો છો, સમ ગુણોત્તરનું સૂત્ર છે. અને ત્યારબાદ આ સૂત્રનું અવલોકન કરી આમાં થોડાક ફેરફાર કર્યા. કોણે ફેરફાર કર્યા? કયા વૈજ્ઞાનિક હતા? તો એ હતા જોનિસન રીડબર્ગ. રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે એ એક સ્પેક્ટ્રોસ્કોપીના એક્સપર્ટ હતા. તેણે શું કર્યું કે જે એની નોર્મલ સૂત્ર હતું એમાં થોડા ફેરફાર કર્યા, N1 અને N2 ના ફેરફાર કર્યા. અને N1 અને N2 ની તમે જો કિંમત મૂકો તો તમને અલગ અલગ શ્રેણી તમને ખબર પડી જશે. જેમ કે આપણે N1 બરાબર 1 લઈએ તો આપણે લાયમન શ્રેણી મળે છે, UV શ્રેણી છે, બરોબર. એમાં UV રિજિયન આપણે જોવા મળે છે, UV નો વિસ્તાર
પેલું લાયમન નામના વૈજ્ઞાનિકે શોધી હતી. પછી n1 બરાબર 2 મૂકીએ તો આપણે બામર શ્રેણી જે વિઝિબલ છે, દ્રશ્યમાન છે, અને 3 મૂકતા તો આપણે શું મળે છે? પાશ્ચન શ્રેણી. અને 4 મૂકતા બ્રેકેટ જે ઇન્ફ્રારેડ રિજિયન, પારરક્ત શ્રેણી, બરોબર, એના એરિયામાં આપણે જોવા મળે છે. અને 5 મૂકતા આપણે જોવા મળે છે ફોન્ડ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી. તો આ મુજબ જ્યારે હાઇડ્રોજનનો આપણે વર્ણપટ બનાવવા જઈએ તો એમાં 5 પ્રકારની આપણે શ્રેણી જોવા મળે છે. અને આના ઉપરથી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય છે, જેમ કે નેટ છે, જી છે, ગુજકેટ છે. આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આના રિલેટેડ પ્રશ્ન પણ હોય છે. તો એક પ્રશ્ન આપણે જોઈએ. તો ચાલો પ્રશ્ન જોઈએ કે ઇન બોહર સિરીઝ lines of hydrogen spectrum, the third line from the red end correspond to which one of the following? Interorbit jump of electron for Bohr orbit in H atom. તમે શું કહેવા માંગે છે કે જે હાઇડ્રોજનનું વર્ણપટ છે એમાં લાલ કલરથી ત્રીજા નંબરે જે પણ કલર આવેલો છે એ ક્યાંથી ક્યાં સુધી જમ્પ લગાવે છે. તો એના માટે તમને જે હાઇડ્રોજન સ્પેક્ટ્રમનું ચાર્ટ આપેલો છે એ તમને ખબર હોવી જોઈએ, કે એની આકૃતિ તમને ખબર હોવી જોઈએ કે એમાં ક્યાં કઈ શ્રેણી આવેલી છે. હવે આમાં જોઈએ કે આમાં લાલ કલરની વાત થઈ છે તો એક દ્રશ્યમાન વિઝિબલ સિરીઝ હોવી જોઈએ, એટલે બામર શ્રેણી. તો બામર શ્રેણીમાં લાલ કલરથી ત્રીજા નંબરનું, લાલ કલરથી જોઈએ રેડ, ગ્રીન એન્ડ બ્લુ. તો બ્લુ, બરોબર, જે બ્લુ કલરનું છે એ જો N5 થી N2 સુધી, બરોબર, એ શું કરે છે? ઇન્ટર ઓર્બિટ જમ્પ કરે છે. તમારે જો ઓપ્શન છે 5 થી 2, પહેલો જ ઓપ્શન આવશે. તો આ રીતે તમે સવાલના જવાબ આપી શકો છો. એટલે સરખું ધ્યાન આપજો, એક એક લાઈન સરખી રીતે વાંચજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આવા જ નવા વિડીયોઝ તમારી પાસે હું લાવીશ. થેન્ક યુ.